नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मोक्षमार्गस्य नेतारम् भेत्तारं कर्म भुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्यूं भान निजे तेने सदा श्रीमद् राजचंद्र वचनामृत पत्रांक 157 मुद्दो 12मो विषय प्रकीर्ण प्रकीर्ण बोध। પહેલું વાક્ય કળી કાળે મનુષ્યને સ્વાર્થ પરાયણ અને મોહવશ કર્યા। સંતોની અનુભવવાણી આગમથી પણ પ્રમાણિત છે, એમના પોતાના અનુભવથી પણ પ્રમાણિત છે અને यथासंभव प्रत्यक्ष पण प्रमाणित है। प्रत्यक्ष पण प्रमाणित है कारण के जिनागम बन्ने प्रमाण ने माने छे। परोक्ष प्रमाण जेमा आगम प्रमाण पण आवी गयुं अंशे अने बीजું प्रत्यक्ष प्रमाण। એટલા માટે આપણે 6 પદપત્રમાં ચોથા પદનો સ્વીકાર કરીએ છીએ। आत्मा इंटू ब्रेकेट अज्ञान वश कर्मनो भोगता। कि ना साहेब आत्मा तो निरंजन निराकार निर्लेप है तो के अड़ भाई तू आ अंगारा ने अड़े तो विष खाई जा। आत्मा तो निर्लेप है, तू क्या है झेर पी जा। आखू लीधु है बराबर ने 6 पदना पत्रमां दरेकनुं फळ छे एटले प्रत्यक्ष प्रमाण पण मान्य करे छे भगवान। पण केटलुं प्रत्यक्ष प्रमाण? जेटलुं प्रत्यक्ष प्रमाण मोक्ष मार्गमां लई जाय एटलुं। तू एम के साहेब तो हूँ कहूँ छूं कि आ गुलाबजांबू खाओ तो मने केटली मजा आवे छे तो हूँ सुखी छुं ने। कि तारा मोहथी तू सुखी पोताने माने छे पण ते सुखाभास छे। भगवान ना नहीं कहता सुख छे खरू तारी अपेक्षा है पण ए खरू सुख नथी। एक्चुअली तो कड़क थईने ज्ञानीओ कहे छे सुख प्राप्त करता सुख टळे छे। तो अहींया कळी काळे
ભગવાન મહાવીરની આજ્ઞા પ્રમાણે કળિયુગ તેઓના નિર્વાણ કાળ પછી 3 વર્ષ 8 માસ અને 6 દિવસે બેઠો અને એ 21,000 વર્ષ સુધી ચાલશે. બધાએ માન્ય કર્યો છે આને. વ્યાસ ભગવાને પણ કળિયુગનું વર્ણન કરેલું છે અને અખા ભગતે પણ કળિયુગનું વર્ણન કરેલું છે અને મોક્ષમાળામાં પણ પંચમ કાળનો 81મો પાઠ છે. બીજા અનેક સંતોએ વર્ણન કરેલું. કબીર જેવા રિવોલ્યુશનરી સંતોએ વળી વિશેષ કર્યું છે. દાની દાની ચલ ગયે રહ ગયે મક્ખી ચૂસ. ને ગઈકાલ રાતના કળી બધે વ્યાપીઓ ધર્મ સંતાડીઓ ધર્મ સંસ્થાપના કોણ કરશે. એવો કળિયુગ. કળી કાળે મનુષ્યને સ્વાર્થ પરાયણ અને મોહવશ કર્યા. હવે અહીંયા તો નિમિત્તની અપેક્ષાએ કહ્યું છે. કળિયુગે કર્યા નથી, પણ કળિયુગનું નિમિત્ત પામીને આપણે આવા બની ગયા છીએ. પણ એમાં દોષ કળિયુગનો જે છે એ તો 20%થી ઓછો. સિદ્ધાંતિ ગણો તો દોષ આપણો છે. આ જમાનામાં પણ એટલે કળિયુગમાં પણ કોઈ નિસ્વાર્થ મહાત્માઓ ધર્માત્માઓ યુગ પ્રધાન આચાર્ય પુરુષો થાય છે. પરંતુ જનરલ સ્ટેટમેન્ટ છે. તો કળિયુગે મનુષ્યને સ્વાર્થ પરાયણ અને મોહવશ કર્યા. સ્વાર્થ અને મોહ જે છે બે લગભગ સાથે સાથે જાય છે. they are allied factors, means they are allied vices. અહીંયા આગળ સ્વાર્થ એ મહાન દુર્ગુણ છે અને મોહ એ તો સર્વ દુર્ગુણોનો રાજા છે. બધા દુર્ગુણમાં સૌથી મોટો દુર્ગુણ કયો? મોહ. કે સાહેબ એનું આગમ પ્રમાણ આપો. તો એનું આગમ પ્રમાણ એ પ્રમાણે છે કે આ દુનિયામાં નહીં, આ વિશ્વમાં 3 કાળ 3 લોકમાં સૌથી મોટું અને લાંબુ પાપ બાંધનાર તે અજ્ઞાની મોહી જીવ હોય તે જ બાંધી શકે. જ્ઞાની જીવ ન બાંધી શકે. વાત 2 દિવસ પહેલા થઈ ગઈ હતી. 70 કોડા કોડી સાગરોપમનો બંધ કોને પડે? મોહી મિથ્યાત્વી અજ્ઞાની જીવને પડે. માટે મોહ જે છે એ આપણા દુર્ગુણોનો રાજા છે. અને સ્વાર્થ એ એને પોષે છે. દુર્યોધન ને દુશાસન. સાદી ભાષામાં દુર્યોધન અને દુશાસન અથવા દુર્યોધન અને શકુની મામા. તો દુર્યોધન કેમ થાય છે કે દુશાસન અને શકુની મામા જેવાનો સહયોગ લે છે, એની કંપની કરે છે. આપણે પણ એવા જ થઈ જઈએ. જો આપણો સમાગમ બગડી જાય, જો આપણે કોઈ સામાન્ય દુનિયાવી સંસારી સામાન્ય મનુષ્યો સાથે જો વધારે સમાગમ કરીએ તો કૃપાળુ દેવ તો એથી આગળ જાય છે, ઘણે આગળ જાય છે. એ છેલ્લા વાક્યમાં આવે છે. ત્યાં આપણે એનું 3જું વાક્ય છે એ આપણે એ વાક્ય વખતે વિશેષ સમજીશું. તો સ્વાર્થ માટે સારો શબ્દ અંગ્રેજીમાં સારો છે સેલ્ફિશ મોટિવ. એની એક્ટ ઇન લાઈફ વિચ ઇઝ mediated with a selfish motive is conducive to lot of bondage of sins.
જે મનુષ્ય સ્વાર્થ પ્રેરિત થઈને સ્વાર્થમય દ્રષ્ટિથી પાપ કરે છે તેને ઘણા જ કર્મોનો બંધ થાય છે. માટે જેને મુમુક્ષુ થવું હોય, સંત થવું હોય, તેણે સ્વાર્થ છોડવો, પરોપકાર કરવો. સ્વાર્થ છોડવો, પરમાર્થમાં, પરોપકારમાં, સેવામાં, સામા જીવોને સુખ શાંતિને શાતા ઉપજે એવા પ્રકારે પ્રવર્તવું. આપણી વાણીથી કોઈ દુઃખી થાય એવી વાણી આપણે બોલવી નહીં. એટલે વાણી ખોટી ન હોવી જોઈએ. એમ તો ભગવાનની વાણી જોઈને ઘણા જીવો દુઃખી થાય. પેલા ચોર લોકો હોય એમ કે જો ભગવાન ચોરી કરવાની ના કહે છે તો અમે ખાઈએ કેવી રીતે? હા, તો એમાં ભગવાનનો દોષ નથી. ભગવાન તો ત્રિકાળ અબાધિત સત કહે છે. પણ આ તો જનરલ વાત થાય છે કે આપણે કોઈને તૂતા કહીને બોલાવીએ છીએ, આપણે કોઈમાં દોષારોપણ કરીએ છીએ, આપણે બીજી કોઈ પણ રીતે સામા માણસનું હૃદય વેધાઈ જાય એ પ્રમાણેની વાણી બોલીએ છીએ ને એ પ્રમાણેનું વર્તન કરીએ છીએ તો આપણે ખૂબ પાપને બાંધીએ છીએ. એમાં આપણું ચાલતું નથી. આપણે એવા ભાવ કરીએ એટલે પાપ ઓટોમેટિક બંધાઈ જ જાય. માટે કોઈને મોટું દુઃખ થાય એવું પણ બોલવું નહીં ને થોડું દુઃખ થાય એવું પણ બોલવું નહીં. પણ થોડું દુઃખ થાય એવું કોઈક વાર કહેવું પડે. છોકરો બહુ તોફાન કરતો હોય તો એને કહે બેસ ને, બેસ, શાંત બેસ, અહીંયા અત્યારે ગડબડ નહીં કરવાની. તો એને જરાક દુઃખ થાય છે, પણ એ દુઃખ લગાડવાનો આપણો આશય શું છે? શિસ્ત જાળવો, શાંતિ જાળવો, એમ આપણો કહેવાનો અર્થ છે. છોકરાને દુઃખ દેવાનો અભિપ્રાય નથી. તો સ્વાર્થ, અને સ્વાર્થ નથી કીધું, સ્વાર્થ પરાયણ. આ સારો શબ્દ મૂક્યો છે ભાઈ. એનો અર્થ શું સમજી લેવો? સ્વાર્થાંધ. blinded by selfishness. blinded by selfishness. આ દેહધારીને મને 5 રૂપિયાનો ફાયદો થતો હોય તો સંસ્થાને 1000 રૂપિયા નુકસાન કરાવી દો. બોલો હું કેવો? આને 5 રૂપિયાનો ફાયદો થતો હોય તો સંસ્થાને અથવા સામી વ્યક્તિને અથવા બીજાઓને ભલે ગમે એટલું નુકસાન થાય તો મને તો 5 રૂપિયા મળી ગયા ને. અરે ભાઈ, વિચાર કરવો જોઈએ. આપણે એવું કરા. સ્વાર્થ અંધપણું હોય નહીં. આ બાબતમાં વર્ણીજી, બડે વર્ણીજી જે છે એમનો ઘણો વર્ણી વાણીનો આપણે અહીંયા આગળ सेट है. एमा एम लगे यदि तुम्हें संत होने की भावना है तो अपने जीवन को परोपकार में लगाए रहो, सत कार्य में लगाए रहो, लोगों का उपकार करो, लोगों को शांति मिले, शाता मिले, लोगों को सुखाकारी की प्राप्ति हो, वैसा कार्य करते रहो तो एक दिन चलते 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 तुम संत हो जाओगे. स्वार्थ परायण अने मोहवश कर्या. જેમ સ્વાર્થની સાથે પરાયણ શબ્દ લગાયો એ મોહની સાથે વશ શબ્દ લગાયો. એટલે જગતના જીવો મોહી નથી, માત્ર જગતના જીવો મોહાધીન છે. આચાર્ય ભગવાન એવું કહે, સંતો પણ કહે છે. આચાર્ય કહે છે કે અઈ કથમપી મૃત્વા તત્વ કૌતૂહલી સન, અને પછી જો ન કરે તો આગળના સમયસાર કળશમાં આવે છે
આ સંસારાત પ્રતિપદમમી રાગિણો નિત્ય મત્તાહ. મોહરૂપી દારૂ પીધો છે, મોહરૂપી દારૂ પીધો છે એટલે કોઈકના ઘરમાં ઘૂસી જાય છે, પછી બે લાફા પડે ત્યારે એને ખબર પડે છે કે હું તો કોઈકના ઘરમાં ઘૂસી ગયો. એમ આપણે મોહથી અંધ થઈ ગયા છીએ અત્યારે. આપણને ખબર નથી. હો આપણે મને સાહેબ મારે કેટલું બધું સારું છે, જુઓ મારે કેટલું બધું સારું છે ભાઈ. ભર નિદ્રા ભર્યો રૂંધી ઘેર્યો ગણો, સંતના શબ્દ સુણી કાન જાગે. ન જાગતા નરસૈયા લાજ છે અતિ ઘણી, જન્મો જન્મ તારી ખાંત ભાંગે. એકલો મોહી નથી, મોહાંધ છે. ભગવાન, આચાર્યદેવ, સંતો, એના હિતેચ્છુઓ, એના વડીલો એને સમજાવે છે કે ભાઈ આપણે આવું ન કરાય, ભાઈ આપણે આવી રીતે ન વર્તાય, ભાઈ આપણે આવી રીતે ન બોલાય, ભાઈ આપણે આવી રીતે ન ચલાય. પણ એ માનતો નથી અને મા બાપને દુશ્મન ગણે છે, સંતને પણ દુશ્મન ગણે છે કે આ લોકો તો મને કંઈ મજા જ નથી કરવા દેતા. હા, આખો દાડો આમ કરને એવું જ બધું કયા કરે છે. પણ સાચા મા બાપ એવું ન કરે. સાચા મા બાપ તો કહે છે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી. સંતો જેટલું ઉદાર આ દુનિયામાં કોઈ નથી. એ તો આપણી બા ને આપણે ઓળખીએ છીએ એટલે આપણી બાના વખાણ કરીએ છીએ, પણ આપણી બા સંતો પાસે કાંઈ નથી. ભલે બહુ સારી છે પરંતુ સંતોની પાસે એની ગણના ન થાય બાપુ. જાત જુદી. તો સ્વાર્થ પરાયણે મોહવશ કર્યા. હવે બીજું એની એનોલોજી બંને. જેનું હૃદય શુદ્ધ સંતની બતાવેલી વાટે ચાલે છે તેને ધન્ય છે. જેનું હૃદય એટલે ગઈકાલે આવ્યું હતું સ્વાધ્યાયમાં, હૃદય એટલે વ્યક્તિત્વ, ધ ટોટાલિટી ઓફ ધ પર્સનાલિટી. હૃદય એટલે ધ ટોટાલિટી ઓફ ધ પર્સનાલિટી, વ્યક્તિત્વ. જેનું હૃદય મેલું એનું જીવન ધૂળધાણી. જેનું હૃદય મેલું એનું જીવન ધૂળધાણી. અને જેનું હૃદય નિર્મળ તો એને ઘેર ભગવાન મહાવીર પણ આવે, ભગવાન રામ પણ આવે, મોટા મોટા પુરુષો પણ આવે. એમ બોલે છે અમારા ભાઈ. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું, એવું જીવન બનાવું મારું. તો એ કહે છે કે જેનું હૃદય શુદ્ધ સંતની બતાવેલી વાટે ચાલે છે તેને ધન્ય છે. હવે શુદ્ધ શબ્દ તમે સંતની સાથે પણ લગાવવો હોય તો લગાવી શકો છો, અને વાટ સાથે એટલે માર્ગ સાથે લગાડવો હોય તો પણ લગાડી શકો છો, કારણ કે એમાં કોઈ વિભક્તિ અથવા લિંગનો ભેદ પડતો નથી વ્યાકરણની દ્રષ્ટિએ. તો શુદ્ધ સંત એમ કહો તો વાંધો નથી, પણ શુદ્ધ સંત એવો શબ્દ ઓછો વપરાય છે. સંતનો અર્થ જ શુદ્ધ. સંતનો અર્થ જ શુદ્ધ હોય તો જ સંત કહેવાય. પછી તમે એને એમ કહો કે આ લોક સંતનું નિવારણ કરવા માટે, તો એમ અર્થ કરી શકો છો કે એમાંથી લૌકિક સંતને બાદ કરવા, સંતાભાસીઓને બાદ કરવા, એ ઇત્યાદિ પ્રકારે જે અર્થ કરવો હોય. શુદ્ધ સંતની બતાવેલી વાટે ચાલે છે, સદગુરુની આજ્ઞાનું જે અનુસરણ કરે છે. ક્યાં સુધી કરવાનો? કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી. એટલે ઊંચે સુધી ક્યાં કીધું છે ભાઈ? વચનામૃતમાં બોલો કે આપણે બધાને તો આજ્ઞા પાળવાની, પણ આવા મોટા પુરુષોને કે ભગવાનની આજ્ઞા પાળવાની. કર્ણાન યોગની અપેક્ષાનું કથન કરેલું છે.
12મા ગુણસ્થાન સુધી જ્ઞાનીની વાણીનું અવલંબન હોય તો પછી હજુ તો કંઈ એકડો બગડો નથી, એને તો જ્ઞાનીની વાણીનું કેટલું અવલંબન હોય તો એનું કલ્યાણ થાય. આચાર્ય મહારાજે પણ એ વાટને નમસ્કાર કર્યા છે. એ સાથે બોલીએ ગાથા 199 પ્રવચન સાથે. શ્રમણો જીનો તીર્થંકરો એ રીત સેવે માર્ગને સિદ્ધે વાર્યા નમો તે મને નિર્વાણ નાતે માર્ગને નિર્વાણ નાતે માર્ગને. આ વાટને આચાર્ય ભગવાન નમસ્કાર કરે છે. બોલો હવે એ વાટ કેવી હશે? નમું તેમને ઉપર જે કહ્યા તે પંચ પરમિષ્ટિ ભગવંતોને તો હું નમસ્કાર કરું છું, પરંતુ તે ઉપરાંત નિર્વાણના તે માર્ગને, જેમ જે વાટ તેમણે બતાવી એ માર્ગને પણ હું નમસ્કાર કરું છું. જરા બેસે એવું નથી એકદમ હો કે સાહેબ આચાર્ય મહારાજ બરાબર ન કહેવાય. વાટ તો જડ હોય, જડને નમસ્કાર કરાય? આ તો અંતરંગની વાટ છે, અંતરના નિર્મળ ભાવોની વાટ છે. કારણ કે એ વાટ જે નિશ્ચયથી જે છે તે કઈ છે? મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, એને નમસ્કાર કરે છે ભગવાન. અને પછી વ્યવહાર પણ એની સાથે છે. સદવ્યવહાર એ પણ જ્ઞાનીઓને માન્ય છે. કોઈ પણ જ્ઞાનીને સદવ્યવહાર અમાન્ય હોય નહીં, અને જો સદવ્યવહાર અમાન્ય હોય તો તે જ્ઞાની નથી. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમન. હા, તેઓ સદવ્યવહારમાં અટકી જતા, પરંતુ સદવ્યવહાર દ્વારા જ ઉપર ચડી શકાય છે. ભગવાનના દર્શન ઉપર કરવા જવા હોય પહેલે માળે તો સીડીના પગથિયા ચડવા પડે. લિફ્ટ હોય તો લિફ્ટ, પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ચોથું પગથિયું, 5મું, 6મું, 7મું, 8મું, 14મું, 15મું, 16મું પગથિયું ચડે. પછી ત્યાં 16મા પગથિયે ઉભો રહી જાય કે ભગવાનના દર્શન તો ન થયા. ભગવાન તો એ 16મું પગથિયું છોડે અને પછી અંદરમાં જાય ત્યારે ભગવાનના દર્શન. તો કે સાહેબ છોડવાનું જ છે ને, તો મેં અત્યારથી છોડી દીધું, ચાલો મારે એકે પગથિયું ચડવું જ નથી. તો ભગવાનની મૂર્તિ ઉડીને તારી સામે આવે એવી આપણી લાયકાત છે કે સાહેબ હું તો સીડી તો છોડી જ દેવાની છે ને, મેં છોડી દીધી અત્યારથી, ચલો અહીંયાથી. તો એ બની શકે નહીં. ભગવાન કે ત્યાંથી ઉડીને તારા માટે નીચે આવે, આ જીવે જ ત્યાં જવું પડે. કારણ કે શિવ જે છે પરમાત્મા, તે આ જીવ એના કરતા અનંત ગણા ગુણવાન છે. માટે આપણે જ ત્યાં જવું જોઈએ અને છેક તેમના ચરણકમળની યથાપદવી નજીક જઈને એમની આજ્ઞા લેવી જોઈએ. જેવી તારી દશા અને જેવો તારો એમની સાથે સંબંધ, પ્રભુ આપની નજીક આવું. 4-5 ફૂટ દૂર રહીને પૂછવું જોઈએ, પ્રભુ આજ્ઞા છે જી? પછી એનો જવાબ તો આચાર્ય આપે છે કે તું તે જો સ્નાન કર્યું હોય અને પૂજાના કપડાં પહેર્યા હોય તો તું તદ્દન નજીક જા અને ભગવાનના નો સ્પર્શ કર. પણ એવું ન હોય તો દૂરથી નમસ્કાર કર, ભાવથી નમસ્કાર કર. આવો સદવ્યવહાર છે. એ આપણે મેલા ઘેલા હોઈએ અને આપણે ભગવાનની પૂજા કરીએ શું વાંધો? તો કે આપણે વાંધો. કારણ કે દરરોજ તું નાહ્યા વિના ઘણા ભાઈઓ નાસ્તો પણ કરતા નથી, ઘણા ભાઈઓ ચા પાણી પણ પીતા નથી. તો 3 લોકના નાથની પૂજા કરવી હોય ગૃહસ્થે તો શુદ્ધ થઈને જવું જોઈએ. પછી બીજા મતભેદ જવા દો
કે છે આ આવા કપડાં કે આવા કપડાં, આવા કપડાં કે આવા, એ બીજું બધા કપડાં નહીં. શરીર ચોખ્ખું ને મન નિર્મળ. શરીર ગંદુ નહીં, એઠું નહીં, કોઈ બીજી વસ્તુ વાળું નહીં, કપડાં પણ એવા ગંદા નહીં, એમ જવું જોઈએ. કોની વાત ચાલે છે? ગૃહસ્થની વાત ચાલે. મુનિને લાગુ પડતું નથી, કારણ કે મુનિને દ્રવ્ય પૂજા હોતી નથી. એના માટે એક વાક્ય નીતિશાસ્ત્રમાં આવે છે, બ્રહ્મચારી સદા શુચિ. બ્રહ્મચારી સદા શુચિ. સાચા જે ત્યાગી ધર્માત્મા બ્રહ્મચારી છે એમને સ્નાનની જરૂર, પણ એ આપણને લાગુ પડતું નથી. આપણે તો અનેક પ્રકારના કાર્યોમાં સપડાયેલા છે. તો એ વાટની વાત કીધી તો આચાર્ય ભગવાન પણ તે વાટને ચાલે છે. અને શપથપત્ર વગેરેમાં તે સત્પુરુષોના અને તે સત્પુરુષોના માર્ગને અમે ફરી ફરી નમસ્કાર કરીએ. 843માં ધર્મ શબ્દ વાપર્યો છે એને માટે. એ મોઢે કરવા જેવો છે. પાનું 626 કે આ તમે આજે પંથ કયો ને, આ રસ્તો કયો, એ રસ્તો કેવો છે એનું એક અત્યંત અલૌકિક વર્ણન છે, અદ્ભુત વર્ણન છે કે ભગવાનનો માર્ગ કેવો છે. મારા ભગવાન એમ કહેવાય, ભગવાન કોઈના નથી, પણ આપણા ભગવાન એટલે જે ભક્ત સાચો છે એના જે ભગવાન છે, શ્રીમત વિતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો, ત્રિકાળ જયવંત વર્તો. અહીં ધર્મ શબ્દ વાપર્યો છે, પણ અર્થ ત્યાં એ જ છે. ધર્મ એટલે ધર્મ માર્ગ એમ સમજી લેવું. શું શબ્દ તમે વાપરો ગમે તે વાંધો નથી. તો અહીંયા સંતની બતાવેલી વાટે ચાલે છે તેને ધન્ય છે. આપણે વિચારવાનું, આપણે સંતોની બતાવેલી, ભગવાનની બતાવેલી વાટે ચાલીએ તો આપણું જીવન ધન્ય બને, અને જો એમની બતાવેલી વાટથી વિપરીત ચાલીએ તો આપણું કલ્યાણ થાય નહીં. ત્રીજું, સત્સંગના અભાવથી ચઢેલી આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય છે. મોટા માણસો માટે પણ લાલ લાઈટ મૂકી, મોટા માણસો માટે પણ લાલ લાઈટ મૂકી, એમણે પણ લાલ લાઈટ મૂકી છે પ્રવચન સારમાં. તેથી મુનિએ જો પોતાના ગુણોનું સંરક્ષણ કે સંવર્ધન કરવું હોય તો પોતાથી સમકક્ષ અથવા પોતાથી વધારે ગુણવાન મુનિજનોના અને ગુણિયલજનોના સમાગમમાં રહેવું. સત્સંગના અભાવથી ચઢેલી આત્મશ્રેણી ઘણું કરીને પતિ થાય છે. જ્ઞાની થઈ જાય કોઈ, ધારો કે, અને પછી અસત્સંગ કરે તો એ પણ પડે. મોટા જ્ઞાનીને મુનિજનોને પણ સત્સંગની જરૂર છે તો આપણે કેટલી જરૂર હોય વિચારવું. પણ આપણે સત્સંગને ઓળખ્યો નથી, સત્સંગથી કેટલો લાભ થાય એ જાણ્યું નથી, અને સાચો સત્સંગ કરવાની પદ્ધતિ જાણી નથી. એટલે આપણે ઠીક સાહેબ, આપણે આમ શોપિંગ માટે જઈએ, કઈ દુકાને જઈએ, એવી રીતે જરા સત્સંગમાં જઈ આવવાનું. એમ ન જવાય. પેલી બધી તો સામાન્ય લૌકિક ફરજો છે, અને આ તો પરમ કલ્યાણની પ્રાપ્તિનો માર્ગ છે. એનું આખું વિજ્ઞાન 609 થી જાણવું. તો ચઢેલી આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય છે. માટે જ્ઞાનીઓએ અને મુનિઓએ પણ સત્સમાગમ કરવો એવી જ્ઞાનીઓની આજ્ઞા
તો આપણા જેવાને તો કેટલી લાગુ પડે એ એમણે પોતાના જીવનથી જ બતાવ્યું છે. ઘડીએ ઘડીએ જેટલું બને એટલું ખંભાત ચાલ્યા જાય, વડવા ચાલ્યા જાય, ઈડર ચાલ્યા જાય, વસો બધે જ્યાં બને ત્યાં સત્સંગ મળે, સત્સંગી જીવો મળે, ધર્મી જીવો મળે, એમનો બને એટલો વધારે સમાગમ કરવાનો પ્રયત્ન આઉટ ઓફ વે જઈને પણ કરવો જોઈએ આપણે તો. કારણ કે હવે તો એમને તો શું હતું કે વિપરીત ઉદય હતો અને નાની ઉંમરમાં દેહ છૂટી ગયો. આપણે તો બધાને 30-40 થયા ને હજુ તો ઘોરીએ જ. 30-40-50 થઈ ગયા તો આગળ આપણે જે નક્કી કર્યું તે પણ 14મો મુદ્દો, વિશ્વાસથી વર્તી અન્યતા વર્તનારા આજે પસ્તાવો કરે છે. ટૂંકમાં વિચારીશું. Those who are intoxicated with over self-confidence, superiority complex are sad today. બડાશથી જે વર્ત્યા, અહીંયા વિશ્વાસનો અર્થ કયા અર્થમાં છે? અભિમાન પ્રેરિત વિશ્વાસ. સ્વમાન નહીં, સ્વાભિમાન નહીં, અભિમાન. મદોન્મત્ત થઈને જે વર્ત્યા તે આજે પસ્તાય છે. કારણ કે મદ તો આત્માનો દુશ્મન છે. મદ એટલે અભિમાન. તો જે પ્રમાણે સંતોએ કહ્યું તે પ્રમાણે મારે કરવું છે એવી ભાવના નિરંતર રાખ. અને વિશ્વાસથી વર્તી એટલે અહંકારથી વર્તી અથવા સ્વચ્છંદથી વર્તી અથવા સુપિરિયોરિટી કોમ્પ્લેક્સમાં શું પોતે મને શું થવાનું છે, મારું બગાડનાર કોણ છે, મારો વાળ વાંકો કોણ કરે આ દુનિયામાં, આવી રીતે માન્યું તો પ્રભુ રાજા રાવણ નષ્ટ થઈ ગયો. જેના દીકરાએ ઇન્દ્રને જીતી લીધો હતો, જેના દીકરાએ ઇન્દ્રને જીત્યો હતો અને જેને બ્રહ્માજી પાસે ઉત્કૃષ્ટ તપ કરવા માટે અમૃત કુંભ મળ્યો હતો કથા ન્યાય પ્રમાણે. અને ભગવાનને પણ ગિરીશ કહે છે એ પ્રમાણે ખોટા મદમાં, ખોટા અભિમાનમાં, સ્વચ્છંદમાં વર્તવું નહીં, પણ દરેક વખતે કોઈ પણ મોટી વસ્તુ કરતા વિચાર કરવો કે આ વિશે જ્ઞાની ભગવંતો શું કહે છે, આ માટે અનુભવી ધર્માત્માઓ શું કહે છે, એમ કરી અને પછી આગળ ચાલવું. પણ છતું વાચા વગરનું આ જગત તો જુઓ. અણછતું અને વાચા વગરનું એ બંને શબ્દો અંદર નીચે તો એનો પાઠાંતર આપ્યો છે. તો એ બંને શબ્દો જે છે તે દુર્ગુણવાચક છે. કારણ કે આ જગત એટલે સંસાર. આ સંસાર કેવો છે? ન અનુસરવા યોગ્ય. અનુસરવા યોગ્ય નથી. જો સંસાર અનુસરવા યોગ્ય હોય તો કોઈ મોટા પુરુષો મોક્ષનો પુરુષાર્થ કરત નહીં. વૈરાગ્ય નો જ માર્ગ મહાપુરુષોએ આગળ રાખ્યો. માટે અણછતું એટલે ઊંધું. છતું ને ઊંધું એમ કહે ને તો કેવા છે આ દુનિયા? કેવી છે? ડહ્યા દેવા ન લાગે દુનિયા ને ઊંધા ચશ્મા. એવું 810 કીધું છે કે આ દુનિયા કેવી છે?
આ દુનિયાના લોકો કેવા છે એમ કીધું છે. 611મું પાનું. તો કે જ્ઞાનીઓથી ઊંધું છે કે છે, માટે તે રસ્તે જવું નહીં. આપણે જે અનિત્ય છે, જે અસાર છે અને જે અસરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિ દિવસ વિચારવા યોગ્ય છે. લોક દ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે, એમ કરીને પછી એનો વિસ્તાર કર્યો છે. વાચા વગરનું આ જગત તો જુઓ. વાચા વગરનું એટલે મૂંગું. કોઈ માણસ મૂંગો હોય તો એ જરા નીચો ગણવામાં આવે છે. ભાઈ એને બિચારો મૂંગો છે અને બહેરો બોબડો છે. શું કહો છો? બિચારો બહેરો બોબડો છે. આ દુનિયામાં કંઈ પણ સાર પરમાર્થથી છે નહીં. આ દુનિયાના લોકો જે કહે છે તેનું વર્ણન કરીને આપણે અંતમંગળની તૈયારી કરીએ. છેલ્લું વાક્ય લઈને, આ દુનિયાના લોકો જે માને છે એ કેવું છે એના પર ચોકડી મૂકે છે આચાર્ય મહારાજ ત્રીજી ગાથામાં. શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. માટે એ જગત ને તીર્થંકરોએ પૂંઠ ફેરવી એમ કરીને આપણને વૈરાગ્યના પાઠમાં કહે છે. જેનાથી તીર્થંકર ડરી ગયા, જેનાથી ચક્રવર્તી ડરી ગયા, એનાથી આપણે કહે છે કે સાહેબ એ તો એ લોકોને ત્યાં અમારા જેવી મર્સિડીઝ ગાડી નહીં હોય, અમારા જેવી રોલ્સ રોયસ ગાડી નહીં હોય, મારા જેવા દીકરા નહીં હોય. આ જીવ ધીઠ છે. આ જીવ મહાઅજ્ઞાની છે કે ભગવાનના દીકરા તો મોક્ષગામી છે. બધા ચક્રવર્તીને કામદેવ છે, ભરતને બાહુબલી. માટે આ જીવ અક્કલ વગરનો છે. એટલે આપણે બધા જેટલા હોઈએ તેટલા, જેને જેટલું લાગુ પડતું હોય તેટલું લગાડી દેવું. ભગવાનની વાત સાચી છે. અને છેલ્લું કહે છે દ્રષ્ટિ એવી સ્વચ્છ કરો કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે અને દેખાયાથી ક્ષય થઈ શકે. એટલે પહેલું અઘરું છે, દ્રષ્ટિ એવી સ્વચ્છ કરો. પોતાને પોતાનો દોષ જણાય નહીં, પોતાને પોતાનો દોષ દેખાય. એટલા માટે સત્સંગની ને સદગુરુની જરૂર છે. અને જે કીધું કે દેખાયાથી ક્ષય થઈ શકે એ માટે પત્રાંક 105 એનો મુદ્દો 5મો, 105નો 5મો મુદ્દો. જ્યારે સ્વદોષ દેખે, સ્વચ્છ દ્રષ્ટિ હોય તો દેખાય, ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખના. તો સ્વદોષ કોણે દેખ્યો કહેવાય? મને કાંટો વાગ્યો છે એવું ખરેખર કોણે જાણ્યું કહેવાય? એ કાંટાને કાઢે તો. કે સાહેબ મને આંખમાં 2-3 કણીઓ પડી છે પણ હવે ભલે રહી, 2-4 દિવસ પછી કાઢીશ. એવું કરીએ છીએ સાહેબ? તમે કરો, હું તો અત્યારે સીધો જ રિક્ષા કરીને અમદાવાદ જતો રહું. કેટલું આમ દુખે છે, આમ ખૂંચે છે સાહેબ. તો આપણને જ્યારે અજ્ઞાન અને પ્રમાદ અને અસંયમ વગેરે દોષો આપણને એવા જ્યારે ખૂંચશે અને જ્યારે આપણે એને કાઢવાનો પ્રયત્ન સાચો કરીશું ત્યારે આપણા આત્માનું કલ્યાણ થશે. આ માટે આપણે વધારે સમય, વધારે શક્તિ અને વધારે રુચિ આ દિશામાં વાળી આપણા આત્માને કલ્યાણને માર્ગે લઈ જઈએ. એ જ પરમાત્માને પ્રાર્થના, એવો પ્રયત્ન આપણે સૌએ નિરંતર કર્તવ્ય
સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળો દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય, આનંદ. ઓમ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.